તો મહીસાગરના લુણાવાડા તાલુકાના કાકાના ચમારિયા ગામે પસાર થતી પાનમ મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું હતું। જોતજોતામાં પાણીનો પ્રવાહ આસપાસના ખેતરોમાં ફરી વળ્યો હતો, જેને લઈને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા। ખેતરોની અંદર કરવામાં આવેલ વાવેતરને વ્યાપક નુકસાન થયું છે, જેમાં ચણા ઘઉંનો પાક પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે ખેડૂતો દ્વારા કરવામાં આવેલ પાળ પણ ધોવાઈ ગઈ છે। એકાએક કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂતો આ બાબતે યોગ્ય સર્વે કરી અને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। રવિ પાકમાં ઘઉં, ચણા, મકાઈ આ બધો પાક હતો, પણ પાણીના કેનાલ તૂટવાના કારણે અમને બહુ નુકસાન થયું। અત્યારે મારા એક 36 ગુંઠા 60 ગુંઠા જમીન છે, એમાં ભરપૂર પાણી છે। અત્યારે હાલમાં 100 એકર જમીનમાં નુકસાન છે। આગળ બધાને આ જ પોઝિશન છે। ઉભા પાકમાં પાણી પડવાથી તૈયાર થયેલો પાક બિલકુલ નિષ્ફળ ગયો છે। વધારે પાણીના સ્ત્રોતના કારણે ખેતરના પાળા પણ તૂટી ગયેલા છે અને લગભગ 80 થી 90 હેક્ટર જમીનની અંદર આ પાણી ફરી વળવાના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે। એટલે અમારી ઉગ્ર રજૂઆત છે કે જલ્દીથી જલ્દી એનું સર્વે થાય અને ખેડૂતોને વળતર મળે, એ અમારી ઉગ્ર રજૂઆત છે। આ પાનમની કેનાલ ઉપર આશરે 20 થી 25 ફૂટનું મોટું ગાબડું પડ્યું છે। પાક ખેડૂતોનો પાયમાલ થઈ ચૂક્યો છે। અધિકારીઓ અહીંયા ખાલી આજે તંત્ર જ્યાં કામે લાગ્યું આપને દેખાય છે, બાકી આજ દિન સુધી અધિકારીઓ અહીંયા કોઈ ફરકલું મારવા પણ આવતા નથી। અને મને યાદ છે ત્યાં સુધી છેલ્લા 3 વર્ષની અંદર આ કેનાલની અંદર ઓછામાં ઓછા 10 જગ્યાએ ગાબડો પડ્યો જ છે, બરાબર। આજ દિન સુધી સરકારે કોઈને વળતર આપ્યું નથી, અને કદાચ સરકાર આપતી હોય અને અધિકારીઓ જો કદાચ બારે-બાર ખાતા હોય તો એમના ભોગ। બાકી હું આજની તારીખે એવું માનું છું કે ખેડૂતોને યોગ્ય રહે, યોગ્ય વળતર મળવું જ જોઈએ। 21 કિલોમીટરે આપણે પાનમ મુખ્ય કેનાલમાં સ્લોપના ભાગે પાઇપિંગ થવા પામેલ હતું। 5 વાગે જ આપણે ડેમથી પાણી બંધ કરી દીધું હતું, પરંતુ 0 થી 21 કિલોમીટરમાં જે પાણી ભરાયેલ હતું એ પાઇપિંગનું પાણી કેનાલમાં પાળામાં ધીમે ધીમે મોટું થવા પામેલું હતું અને લગભગ 5 થી 15 ફૂટ જેટલું આઈપી સાઈડ ઉપર પાળાનું ધોવાણ થયેલું હતું। મહીસાગર જિલ્લાના લુણાવાડાથી 4 કિલોમીટર દૂર આવેલું છે કાકાના ચમારિયા। કાકાના ચમારિયા પાસે પસાર થતી જે પાનમ કેનાલ છે, કેનાલના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કે ગત રોજ જે આ કેનાલમાં લગભગ 15 થી 20 ફૂટ જેટલું ગાબડું પડ્યું હતું। એ ગાબડાને લઈને જે ખેડૂતો છે અહીંયાના ખેતરોની અંદર પાણી ઘૂસી ગયા હતા અને જે ખેડૂતોની ખેતી છે તે ખેતી પણ જે નષ્ટ થવાના આરે આવી ગઈ છે। ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। ત્યારે જે ગાબડું પડ્યું હતું, ગાબડાને લઈને જે તંત્ર છે, તંત્ર પણ આપણે જોઈ શકો છો કે કામે લાગ્યું છે। અને અહીંયાના જે ખેડૂતો છે, ખેડૂતો કહી રહ્યા છે કે તંત્ર જે આ પાનમ કેનાલ છે, કેનાલ લઈએ જે અધિકારીઓ છે તે દેખવા પણ આવતા નથી। જ્યારે આ ગાબડું પડ્યું છે, ગાબડાને લઈને તંત્ર કામે વળગ્યું છે ને આજે જ આ તંત્ર અહીંયા આવ્યું છે, અધિકારીઓ પણ આજે આવ્યા છે ને મોટા પાયે જે ખેડૂતો છે તે ખેડૂતોની જે મામૂલો જે પાક છે તે પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો દ્વારા સેવાઈ રહી છે। હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર।